સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ વરસાદના બીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ થયો છે। અત્યાર સુધીનો સિઝનનો કુલ 480 mm વરસાદ નોંધાયો છે। આ બીજા રાઉન્ડમાં એવરેજ જિલ્લાની અંદર 4 થી 4.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા રાખવામાં આવી છે। સાથે સાથે જે જિલ્લાના ડેમો છે એમાં 3 ડેમ, નાયકા ડેમ, ધોળીધજા ડેમ અને ચૂડાનો વાંસળ ડેમ એ 100% પાણીથી ભરાઈ ગયો છે। નાયકા ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે। અંદાજિત 15,000 ક્યુસેક પાણીની આવક એ નાયકા ડેમમાંથી ધોળીધજા ડેમમાં પાણી આવી રહ્યું છે। અત્યારે ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। ત્યારે આ વઢવાણ, ભોગાવો નદીના કાંઠે જે ગામો આવેલા છે એ ગામના તમામ નાગરિકોને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપ જે નીચાણવાળા વિસ્તારમાં છો ત્યાંથી દૂર સ્થળાંતરિત થઈ જશો અને ક્યાંક પોતાના ખેતરમાં આ વરસાદી વાતાવરણને કારણે જતા હોય તો ન જાઓ એવી મારી અપીલ પણ છે। સાથે સાથે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ કામે લાગ્યું છે। ચાહે માર્ગ મકાન વિભાગવાળા હોય, સિંચાઈવાળા હોય, દરેક ડેમ ઉપર પણ સિંચાઈના અધિકારી કર્મચારીઓ ફિલ્ડ ઉપર છે। પશુપાલન વિભાગ હોય કે અન્ય તમામ વિભાગના કર્મચારીઓ, ચાહે અમારા પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તમામ ફિલ્ડ ઉપર છે। જિલ્લાના કંટ્રોલ રૂમમાં પણ જિલ્લા કલેક્ટર શ્રી સોલંકી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક મેડમની સતત ઉપસ્થિતિની અંદર અહીંથી મોનિટરિંગ થઈ રહ્યું છે। જિલ્લામાં અંદાજિત 200 કરતાં વધારે લોકો જ્યાં ક્યાંક પાણીમાં ફસાયા હતા એમને યોગ્ય જગ્યાએ ત્યાંથી લાવીને સ્થળાંતરિત કરી અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા છે। પંચાયત હસ્તકના 28 રસ્તાઓ બંધ છે। સ્ટેટ હસ્તકના 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને NH નેશનલ હાઈવેનો જે લીંબડી વઢવાણ ધ્રાંગધ્રા એ લીંબડી અને વઢવાણ રસ્તો પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। એટલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાઓ સંપૂર્ણ રીતે લેવાઈ રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે તંત્ર ખડા પગે કામ કરી રહ્યું છે।